હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ગોળ અને ખાંડ વગરની મીઠાઈ, અને એ પણ એકદમ હેલ્ધી. તો એના માટે આપણે સોફ્ટ ખજૂર લઈ લીધી છે અને કાળા તલ લઈ લીધા છે. તેમજ તમને પસંદ હોય એ ડ્રાયફ્રૂટ્સ તમે અહીંયા લઈ શકો છો. મેં બદામ, કાજુ અને અખરોટ લઈ લીધા છે. અહીંયા આપણે ઇલાયચીનો પાવડર લઈ લીધો છે અને અહીંયા ખસખસ લઈ લીધી છે. આ જે મીઠાઈ બનાવીશું એ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનશે. સાથે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો સૌથી પહેલાં આ કાળા તલ લઈ લેવાના છે, એને મિક્સીમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતે બહુ વધારે દરદરું પણ નહીં અને એકદમ ફાઇન પેસ્ટ પણ નહીં, એ રીતનું આપણે અહીંયા દળી લેવાનું છે. અને આ દળીને રેડી છે. તો હવે આપણે કાજુ બદામને પણ અધકચરા પીસી લઈશું. આ રીતે આપણે એને પીસી લેવાના છે. તમે ઈચ્છો તો કટ પણ એને કરી શકો છો. હવે આપણે એક પેનમાં ઘી એડ કરી દીધું છે. 2 થી 3 ચમચી ઘી એડ કરી દીધું છે. હવે એમાં ખજૂર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ખજૂરને આ રીતે પ્રેસ કરતા જઈશું. આમ કરવાથી ખજૂર એકદમ સોફ્ટ બની જશે. આ પહેલાં જ્યારે આપણે ખજૂર પાકનો વિડીયો બનાવ્યો હતો એમાં પણ આપણે સેમ પ્રોસેસ કરી હતી. એ જ પ્રોસેસ આ રીતે ખજૂર માટે કરવાની રહેશે. ઉપરથી થોડું વધારે ઘી એડ કરી દીધું છે. તો આ રીતે એને પ્રેસ કરતા જઈશું અને જેમ જેમ આ ગરમ થતું જશે એવી જ રીતે આ ખજૂર એકદમ ઇઝીલી સોફ્ટ થતી જશે અને આ રીતે મેશ થતી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો, ધીરે ધીરે ખજૂર બધી જ તે મેશ થઈ રહી છે. ઇઝીલી એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે આને આ રીતે ગરમ કરવાની છે. તો આ રીતે બધી જ ખજૂર સારી રીતે ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં થોડો થોડો કરીને તલનો જે પાવડર રેડી કર્યો હતો એને એડ કરીશું અને મિક્સ કરતા જઈશું. અને થોડું ફરીવાર આપણે ઘી એડ કરીશું અને ફરીવાર આપણે આને મિક્સ કરીશું અને ફરીવાર જે બાકી રહેલો છે એ તલનો પાવડર ધીરે ધીરે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તમે ઈચ્છો તો ઘી એડ કરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો, કેમ કે જ્યારે આ રેડી થઈ જશે અને ઠંડુ થઈ જશે ત્યારે એમાંથી ઘણું બધું ઘી છૂટું પડી જશે. તો આ ઓપ્શનલ છે. મેં અહીંયા એડ કર્યું છે અને બધું મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો બધો જ તે જે તલનો પાવડર હતો એ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો આ રીતે રિક્વાયરમેન્ટ હોય એ જ રીતે આપણે ઘી એડ કરવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે. સાથે સાથે ડ્રાયફ્રૂટ્સનો પાવડર પણ આપણે આમાં એડ કરી દીધો છે. તમે ઈચ્છો તો થોડું આપણે બાકી પણ રાખી શકો છો લાસ્ટમાં યુઝ કરવા માટે. મેં અહીંયા બધો જ યુઝ કરી નાખ્યો છે અને ઇલાયચી પાવડર પણ 1 ચમચી ભરીને એડ કરી દીધો છે. ઇલાયચી પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ સ્મેલ આવે છે, સાથે સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને એકદમ બેનિફિશિયલ છે. તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આને આપણે ઠંડુ થવા માટે મૂકી દીધું છે અને આ રીતે તમે જોઈ શકો છો ઘી આમાં એકદમ બહાર નીકળી રહ્યું છે ઠંડુ થતાની સાથે જ. તો એક પ્લેટમાં સૌથી પહેલાં તો મેં એને ટ્રાન્સફર કરી લીધું. અહીં મેં વિચાર્યું હતું કે જે હાર્ટવાળા અને સ્ટાર ટાઈપના જે શેપ્સ આવે છે એનાવાળી આપણે મીઠાઈ રેડી કરીએ, પણ આ એકદમ ચીકાશ પડતું અને સોફ્ટ હોવાથી બધું મિક્સિંગ થઈ જતું હતું. તો એ શેપ આપણે સારી રીતે ક્રિએટ ન કરી શક્યા. પણ જો તમારે એ શેપ ક્રિએટ કરવા હોય તો આને આપણે થોડીવાર ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દેવાનું અને ત્યારબાદ એ શેપ તમે ક્રિએટ કરશો તો ઇઝીલી થઈ જશે. આના ઉપર થોડી એવી ખસખસ આપણે સ્પ્રિંકલ કરી અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી સેટ કરી લેવાનું છે. તો સારી રીતે સેટ થઈ ગયું છે. હવે મેં તમને જે રીતે કીધું એવી રીતે મેં આ શેપ્સની ટ્રાય કરી હતી, પણ સારી રીતે આ સ્વીટ બની નહીં. તો આપણે બીજો એક શેપ્સ લીધો અને એની પણ ટ્રાય કરી, તમે જોઈ શકો છો. પણ એકદમ ઢીલું હોવાથી આ સારી રીતે નીકળી શકતું નહોતું, બધું મિક્સિંગ થઈ જતું હતું. તો આ રીતે મેં થોડું એવું લઈ અને લડ્ડુ રેડી કરી દીધા. અને જેમ મેં તમને કીધું એમ બાળકોને ઇનોવેટિવ વસ્તુઓ વધારે પસંદ હોય છે. તો તમે શેપ ક્રિએટ કરવા ઈચ્છતા હોય તો ફ્રીઝમાં આને સેટ કરવા માટે મૂકી દો. 4-5 કલાક થાય પછી તમે શેપ ક્રિએટ કરશો તો ઇઝીલી થઈ જશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે હું બનાવીશ ત્યારે શેપ્સ ક્રિએટ કરીશ. અત્યારે બહુ ટાઈમ ન હતો તો મેં આ જ રીતે એના લડ્ડુ રેડી કરી દીધા છે અને આ જ રીતે બધા જ લડ્ડુ આપણે રેડી કરી દઈશું અને જે ટોપરાનું છીણ છે એને આ રીતે કોટ કરી લઈશું. આનાથી લુક એકદમ સરસ લાગશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે.
તો તમને દેખાય છે કે આ લડ્ડુ એકદમ ચોકલેટ લડ્ડુ બનાવતા હોય એ ટાઈપનો એનો લુક આવે છે. અને તેમ છતાં તમારા બાળકો જો આ લડ્ડુ ન ખાતા હોય તો ચોકલેટની એક લેયર તમે આમાં કરી શકો છો. ચોકલેટને મેલ્ટ કરી અને આ લડ્ડુ એમાં ડીપ કરી અને તમે ફ્રીઝ કરવા મૂકી દો તો એકદમ સરસ રીતે સેટ થઈ જશે અને આ ચોકલેટ લડ્ડુ બાળકો જરૂરથી ખાશે. તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને આ રીતે બધા જ લડ્ડુ આપણે રેડી કરી દીધા છે. ફ્રેન્ડ્સ, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, જેથી કરીને આવાવાળા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી રહે અને તમે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકો. આ સિવાય પણ ઘણી બધી રેસીપી અમારી ચેનલ પર શેર કરેલી છે, તો તેને પણ જરૂરથી ચેકઆઉટ કરો. આ સિવાય અમારી હિન્દી ચેનલ પણ છે, એમાં રેસીપી સિવાય પણ ઘણા બધા વિડીયોઝ છે, તો જરૂરથી ચેકઆઉટ કરો. થેન્ક યુ.